નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીને લઈ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ત્યારે લોકસભાની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટેની ટ્રેનિંગનું આયોજન પાદરાની ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું। ચૂંટણી દરમિયાન કર્મચારીઓને કયા પ્રકારની ફરજો નિભાવવાની છે તે પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સમગ્ર લોકસભા ચૂંટણી દરમિયાન મહત્વનો ભાગ ભજવવાનો હોય છે તેવા સરકારી અધિકારી અને કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આ દરમિયાન પાદરાના મામલતદાર હંસરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી અજય માંજરેકર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે તૈયાર કરાયેલા ટ્રેનર કર્મચારીઓ દ્વારા તમામ કર્મચારીઓને અને અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ ચાલેલી આ ટ્રેનિંગમાં પ્રથમ દિવસે 470 જેટલા કર્મચારી અને અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જ્યારે બીજા દિવસ દરમિયાન 580 જેટલા કર્મચારીઓને આ ટ્રેનિંગ આપવામાં આવી હતી। ઈવીએમ મશીન અને વીવીપેટ ડેમોન્સ્ટ્રેશન સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું।